પ્રેઝ ધ લોર્ડ. બધા બોલો હાલેલુયા. એકબીજાને કહીએ મારા કરતા પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપો. બાકીના ઇંગ્લિશમાં બોલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. આમેન. પરમેશ્વરનો આભાર માનીએ ફરી એક વખત આખા મેદાનની અંદર આ ઘાટા ગામ માટે બધા જ ગામના દરેક પરિવારો માટે જોરદાર તાળી પાડી લઈએ. સુંદર ગામ રણિયામણા ગામની મધ્યે આપણને આવકાર કર્યો. હાલેલુયા. આ ગામના સરપંચશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો, દરેક ભાષા, દરેક કુળના લોકો, આપ સર્વનો હું જામનપાડા મંડળી વતી અને દેવના સેવક તરીકે આખા ગામનો આભાર માનું છું અને પ્રભુ આ ગામને આશીર્વાદ આપે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા. ગઈકાલ આપણે શીખી રહ્યા હતા કે પરમેશ્વરે આપણને સાક્ષી બનાવ્યા છે અને સાક્ષી આપણે દાટી દેવાની નથી, સાક્ષી આપણે આપણા પાસે રાખવાની નથી. હા, પ્રેઝ ધ લોર્ડ. આપણી સાક્ષી રોજ રોજ કોઈકને કહેવાની છે, રોજ રોજ કોઈકને. અરે બોલો જોરમાં. એકબીજાને કહો જરા આટલું કામ કરજે યાર, તારી સાક્ષી આપતું રહેજે, આટલું કર. સાક્ષી લાખો લોકોને આપી શકાય કે નહીં? 1 રૂપિયા વગર આપી શકાય કે નહીં? કેટલા આપી શકે એવા છે? પૈસાની શું? અરે બોલો જોરમાં. બાઇબલમાં ઉત્પત્તિથી માંડી પ્રકટીકરણના આખરી ભાગ સુધી જોશો તો ઘણી બધી સાક્ષીઓ છે. હાલેલુયા. પાપીઓમાં પાપી માણસની પણ સાક્ષી છે, ધનવાનોમાં ધનવાન માણસની પણ સાક્ષી છે, અધિકારીની પણ સાક્ષી છે અને તદ્દન ગરીબમાં ગરીબની પણ સાક્ષી છે, કીડીની પણ, કાગડાની પણ, સાસરાની પણ, વહુની પણ, ઘર જમાઈની પણ. અરે બોલો જોરમાં. એક પરિવારની પણ સાક્ષી છે અને એક નગરની પણ અને એક દેશની પણ. અરે બોલો જોરમાં. ઓ ફુરકિયાની પણ અને તમારી પણ. ફરી એક વખત એકબીજાને કહો સાક્ષી હારી રાખજે તો તું કરોડોપતિ છે. કેવો? અરે બોલો જોરમાં. પરંતુ તારી પાસે કરોડો રૂપિયા હોય, સાક્ષી સારી નથી તો બોલો હીરો નથી. અરે બોલો જોરમાં. જીરો છે. આપણને પરમેશ્વર સાક્ષીના ભાગરૂપે ઊભા કરવા માંગે છે અને સાચો સાક્ષી જીવોને બચાવશે. કોને બચાવશે? જીવોને બચાવશે. ઈશ્વર તમને મને એના માટે સાક્ષી રાખ્યા છે કે તમારા અમારા પાપ માફ કર્યા. પહેલાં તો શું કર્યા? અરે બોલો જોરમાં. અજાણતામાં, જાણી જોઈને બી અને અજાણતામાં બી કરી નાખ્યા પાપ. એટલા બધા પાપ કરી નાખેલા, બહુ ખરાબ પાપમાં જીવતો હતો હું. એવા કેટલા જણ છે બહુ ખરાબ. પાઉલ કે છે હું 1 નંબરનો પાપીમાં પાપી હતો એમ. હલાવો, બાકીના તો નીચ પાપ કર્યો હશે. હલાવો જરા. પ્રભુમાં આવ્યા પહેલા એટલા બધા પાપો કરતા હતા કે નહીં? જૂઠું બોલતા હતા, ગાળ બોલતા હતા, શ્રાપ આપતા હતા, ખોટી નજર કરતા હતા, અદેખાઈ કરતા હતા, ઝઘડો કરતા હતા, એટલી બધી ગાળ બોલતા હતા કે ફુરકીયું નહીં બોલે એટલી તો ગાળ આપણા મોંમાં હતી કે નહીં? અને તે સગળા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યા? કેટલાને વિશ્વાસ થયો એ પાપ પ્રભુએ મારા માફ કર્યા. અને એ માફ કરતાની સાથે ઈશ્વરે એમ કીધું હાથ કરી કર હવે પછી પાપ કરતા નહીં. એવું કેટલાને કીધું? જો ઈસુએ કીધું હોય યોહાન 5:14, યોહાન 8:11, ત્યાં એ સાજા થયેલા વ્યક્તિને પણ ઈસુએ કીધું તારા પાપને લીધે મંદવાડ આવ્યો હતો, તારા પર બીમારી રાજ કરતી હતી, તારા પાપ મેં એના માટે પહેલા માફ કર્યા અને પછી એના માટે રોગ મટાડ્યા કે ત્રીજી બાબત મારી વાત મોમાની સાંભળ કે હવેથી તું પાપ નહીં કર. એમ વાંચો. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જે વ્યક્તિને ઈસુએ સાજો કરેલો તેને ફરી મંદિરમાં મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે, જો તું હારો થયેલો છે. કેટલા જણા હારા થયા છે ઈસુના નામમાં? જે હારા એકબીજાને કહો, જે હારા થયેલા છે તેને ઈસુ એક વાત કહે છે. કોને કોને કોને?
જેઓ હારા થયેલા છે તેને. અહીંયા જે હારો થયેલો છે તેને એક વાત કહે છે. અહીંયા આંગળી મૂકો પાછા અને વિષયનું હેડિંગમાં યોહાન જાઓ. તે લુકને લખેલી સ્વાર્તા તેનો 7મો અધ્યાય 40 કલમ. ઈસુએ તેને કહ્યું કે ઈસુએ પિતરને કહ્યું કે સિમોન, સિમોન, મારે તને કંઈક કહેવું છે. કંઈક કહેવાનું છું ભાઈ તને. એકબીજાના હાથ પકડીને કહો, આજે તમને કંઈક પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવાનો છે. કહો, કાળજીથી સાંભળજે. બોલો 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 બોલો, ચર્ચા કરો. મને આમ જોઈ નહીં રહેતા. કહો, આજે ઈસુ તમને મને કંઈક કહેવા માંગે છે. બધા વાંચો, બધા વાંચો અને એક જણ માઇકમાં વાંચો. 1 2 3. ઈસુએ તેને કહ્યું કે સિમોન, મારે તને કંઈક કહેવું છે. બસ બસ બસ. અહીંયા સિમોનની જગ્યા પર તમારું નામ લો. તમારું નામ, તમારું નામ, અથવા તો બાજુવાળાનું નામ. બાજુવાળાનું લો, બાજુવાળાનું. ચાલો, બાજુવાળાનું લો, બાજુવાળાનું લો. યોહાન તો સંદીપને કે અમરસિંહ, અમરભાઈ તમે હા તે કલ્પેશ નજીક આવો, નજીક આવો, એમને કહો. હા, તમે વિજયભાઈને કહો, તમે એમને કહો, તમે તેમને કહો. હા, હાથ પકડો જોઈએ. હા, અહીંયા કહે છે સિમોન, સિમોન. તો તમારું નામ બાજુવાળાનું શું છે? પૂછી લો, પૂછી લો, પૂછી લો, પૂછી લો. ચાલો, હા, યોહાન વાંચે પોતાનું નામ. સંદીપનું કહેજે. હા, 1 2 3. ઈસુએ તેને કહ્યું કે સંદીપ, સંદીપ, મારે તને કંઈક કહેવું છે. હા હા, મારે તને કંઈક. હા, તું હારો તો થઈ ગયેલો છે પણ તને મારે કંઈક. કેટલાની ઈચ્છા છે પ્રભુ કહે રે મને, કહે રે. એકબીજાને બરાબર આંખમાં આંખ મૂકીને, ભાઈઓ ભાઈઓના આંખમાં, બહેનોના આંખમાં નહીં, ભાઈઓ ભાઈઓના આંખમાં આંખ મૂકીને કહો કે ધ્યાનથી સાંભળજે. પ્રભુ કંઈક કહેવાનો છે તે બહુ ધ્યાનથી સાંભળજે. પ્રભુ કંઈક કહેવાનો છે. કેમ કે હાથી કે ત્યાં લખે છે અયુબ 15:17. અયુબ 15:17. કહી દેવા, ચિંતા નહીં કરતો. હા હા, તું મારું સાંભળ. મારે તને કંઈક કહેવાનું છે. બોલ બોલ નહીં કર પિત્તર, બોલ બોલ નહીં કર. ગેરંટી પ્રભુ બહુ કહેતો હતો, પિત્તર પિત્તર ઉતાવળ નહીં કર. મરઘા બોલ્યા વગર તું મારો 3 વખત નકાર કરવાનો. ચૂપ રે, ચૂપ રે. તો કઈ બી બોલી પડે યાર, કઈ બી બોલી પડે. ચૂપ રે, ચૂપ રે. હાલેલુયા, હાલેલુયા. અરે પિત્તર તું હું કામ ગેરંટી આપતો છે મને? હા, તે પિત્તર કે નહીં પ્રભુ, નહીં પ્રભુ. આ 12 જાણ છે ને એના જેવો હું નથી. હું તો કમ્પ્લેટ છું તારી જોડે રહેવા વાળા. 100% ગેરંટી. સોની 101. એટલી ખાતરી આપવા વાળો પિત્તર 12માં ને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતો, હા પિત્તર તને હું તારું હું, તને હું જાણું છું, તને હું ઓળખું છું. મને ખુશ કરવા હારું ગેરંટી આપતો છે. પિત્તર મારે તને કંઈક. બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આજ રાતના મેદાનમાં એક વ્યક્તિને પ્રભુ કંઈક કહેવા માંગે છે. જોરદાર તાળી પાડીએ. આજ રાત્રિ તમારી મારી રાત્રિ છે પ્રભુનું સાંભળવાની રાત. છેલ્લે સુધી તાળી પાડીએ બંને હાથ ઊંચા કરીને. આજે રાત્રિ પ્રભુ તમને મને કંઈક કહેવા માંગે છે. આજે રાત્રિ તમારા માટે, મારા માટે કંઈક મેસેજ છે. પરમેશ્વર કંઈક કહેવા માંગે છે આજે રાત્રિ. આ કુટુંબ દ્વારા કંઈક ને કંઈક આપણા માટે આટલો મોટો ખર્ચ કર્યો છે. ગામના લોકોએ, મિત્ર મંડળ બધા જેટલાય હાથ લાંબો કર્યો છે, વખડા પગે કઈ સેવા બજાવી છે. જોરદાર એમનો આવકાર કરીએ, તાળી પાડીએ. અને એમાં મને લાભ થવાનું, એમાં મને ફાયદો થવાનો છે. કોને? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એકબીજાના હાથ પકડીને જરા બહુ હાથે 32 દાંત બહાર કાઢીને કહો, આજે પ્રભુ આપણને કંઈક કહેવાનું છે. કેટલા જણને આશા જાગી ગઈ, પ્રભુ મને કંઈક કહેવાનું છે. હલાવો જરા, બંને હાથ હલાવો, બંને હાથ હલાવો. અરે વાહ વાહ, આ તો ઘઉંની ખેતી જેવી લાગી રહેલી છે. પ્રભુ કંઈક કહેવાનું છે. હાલેલુયા. ઓ અયુબ 15:17 પૂરી કલમ વાંચો.
જલ્દી. તું મારું સાંભળ, હું તને સમજાવીશ પિતર. એકબીજાના હાથ પકડો. આપણે તો સમજતા જ નથી તેરે. પ્રભુ બી સમજાવે. બોલો, પ્રભુ બી સમજાવે. તેનો દૂત આવીને બી સમજાવે. જુવાન દીકરાઓને કરે તાર મમ્મી બી સમજાવે, તારો પપ્પા બી સમજાવે. પરણેલાઓને કહો તારો સસરો બી સમજાવે. બેઠેલાઓને કહો સેવક બી સમજાવે. બધા સમજાવે. જેના હાથ બને બે જણના હાથ પકડો. આપણે તો જરાક બી સમજતા નથી તેરે. અરે હાથ આમ કરીને કોઈ જરાક તો સમજો. એક એક વચન જ્યારે અભ્યાસ કરતા કરતા મળી જાય છે તો ખરેખર એટલો બધો એની અંદર સ્વાદ છે કે સોના કરતા કિંમતી છે. હા, હાલેલુયા, હાલેલુયા. મારે તને કંઈ કહેવું છે. હા તો કહેશે તું મારું સાંભળ, હું તને સમજાવીશ. હા હા. અને મેં જે જોયું છે, જે જોયું છે, હા પિતર, તારામાં મેં જોયું છે. તું મને બહુ ગેરંટી આપતો છે પણ મને છોડીને તું ભાગી જવાનો. આ બધા જ જણ એક વખત નકાર કરે પણ તું મારો કેટલી વાર નકાર કરવાનો છે. એકબીજાના હાથ પકડીને કહો. હાથે મોની ભરપૂરતામાં 3 વખત 4 વખત ગેરંટી નહીં આપતા. પરીક્ષાઓ આવી રહેલી છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? એકબીજાના હાથ પકડો. મને ગેરંટી આપે તો વિશ્વાસુ રહેજે. મને ખુશ કરવા બોલતી નહીં, બોલતો નહીં. પ્રભુને ખુશ કરવા સંદેશ સાંભળીને બધા બોલી લે પણ વિશ્વાસુ રહેતા હે. હે, તું મારું સાંભળ, હું તને સમજાવવા માંગુ છું. શું સમજાવવા માંગે છે? મેં જે જોયું છે તે હું આખી કલમ વાંચી લે. સાંભળ, તું મારું સાંભળ, હું તને સમજાવીશ. હું તને સમજાવીશ. અને મેં જે જોયું છે, મેં જે જોયું છે તે હું કહી સંભળાવીશ. તે હું તને કહી સંભળાવીશ. તે હું તને, તું માને નહીં માને, પ્રભુ કહે છે હું તને કઈ સંભળાવીશ. ત્યાં લખે છે, પાછા આપણે જઈએ યોહાનમાં, યોહાન 5મો અધ્યાય 14 કલમ. ત્યાં એક ભાઈને સાજો કર્યો પ્રભુએ અને મંદિરમાં ફરી વાર મળ્યો. સારો થયો પછી મળ્યો. બીમાર હતો ત્યારે બી મળ્યો, મર્યો નહીં, મળ્યો. અને હારો થયો પછી બી મળ્યો. પ્રભુ બીમાર હતો ત્યારે બી બોલે છે અને પ્રભુ હારો થયો પછી બી બોલે છે. હાલેલુયા. બીમાર હતો ત્યારે કહે છે, દીકરા તારા પાપ માફ થયા છે અને તને સાજો કર્યો છે, જા. અને ફરી સભામાં આવે છે ઈશુની, ત્યારે હારો થઈને આવે છે, ત્યારે એને ફરી મંદિરમાં ઈશુ મળે છે. હાલેલુયા. હા, વાંચો વાંચો. પછી મંદિરમાં તેને મળીને ઈશુએ કહ્યું કે, મંદિરમાં તેને મળીને ઈશુએ કહ્યું કે, જો તું સાજો થયો છે, જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર. આટલું ધ્યાન રાખજે, આટલી કાળજી. કેટલા જણને ઈશુએ હારા કર્યા? ઓહો હો, આટલા બધા લોકોને હારા કર્યા. તો તે મને તમને શું કહે છે? આ એક છેલ્લી વાત. હવેથી કેટલા જણા રોજ સવારે ઉઠે છે અને ત્યારથી નક્કી કરે છે, આજે મારે આખા દિવસની પાપ કરવાના, આજે મારે આખા દિવસની પાપ કરવાના. એવું નથી કીધું કે કીધું છે? એવું આખો દિવસ એ મનન કરવા નથી કીધું કે કીધું? યોશુઆ 1:8 શું કે? રાત્રે તથા દિવસે તેનું તું, હા, એ ઈશુએ કીધું છે તેનું મનન કર, એનું મનન કર. ઈશુએ કીધું નહીં. હવેથી તું ઝઘડા ન કર, હવેથી તું અદેખાય, હવેથી તું ખટપટ ન કર, હવેથી તું આજ્ઞા ન તોડ, હવેથી તું વ્યભિચાર ન કર, હવેથી તું ક્રોધ ન કર. મનન કર્યા કરે, ક્રોધ આવી જાય એટલે મનન કર્યા કરીએ. હા, ઈસુ આવું મને કહેતો છે, કેમ કે પવિત્ર આત્મા નિત્ય સતત આપણી સાથે વાતમાં રહે છે. હાલેલુયા, હાલેલુયા.
હાલેલુયા. આ યોશુઆ 1:8 કહેશે, રાત્રે તથા દિવસે તું તેનું મનન કર. ઈસુએ જે કહ્યું છે તેનું તું મનન કર, અને મનન કર્યા કરીશું બેટા તો 100% આપણે બચી જઈશું. ની તાળી પાડો, તમે પાડતા જઈશું, પાડતા જઈશું. હારો થયો છે તેને પણ ઈસુએ જ કીધું છે, અને જેના પાપ માફ થયા અને પાપના કારણે મૂસાના નિયમ પ્રમાણે, નિયમ શાસ્ત્ર પ્રમાણે મારી નાખવાનો અધિકાર હતો, હુકમ હતો. જે સ્ત્રી પાપમાં પકડાય તેને પથ્થરે મારી નાખવાની, એ નિયમ જૂના કરારનો હતો. આ તે સગાઈ થઈ ગયા બાદ 1 વર્ષ સુધી આ તે બંને પાત્રોને દૂર દૂર રાખવામાં આવે, વર અને કન્યા દૂર દૂર રાખવામાં આવે, પવિત્ર રાખવામાં આવે 1 વર્ષ સુધી. 1 વર્ષ પછી 1 વર્ષની અંદર જે સ્ત્રી પાપમાં પકડાય તો તેને પથ્થરે મારી નાખવાનો એવો નિયમ હતો. સાંભળો છો, સાંભળો છો? અને એવા પાપની અંદર આ સ્ત્રી પાપમાં પકડાયેલી હતી. યોહાન 8 અને એની 11 કલમ. તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં. તને કોઈએ દોષી ઠરાવી? ત્યારે આ પાપી સ્ત્રીએ શું કીધું? કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો. હું બી હવે ન્યાય તારો નથી કરતો, તું ચાલી જા, તું અહીંથી જા, હવેથી પાપ કરતી અરે સાંભળ, જતા જતા સાંભળ, બોલો, જતા જતા સાંભળ. અમે બી હવે આ બીજી મીટિંગ પૂરી કરીને જતા જતા તમને કહીએ છીએ, વાંચો. હા, જતા જતા સાંભળ. હા, હવેથી પાપ કરતી ના. પાપ જેના માફ થયા. અહીંયા શું કરે છે પ્રભુ? આત્માના નિયમ લગાડે છે. હાલેલુયા. નવા કરારની કૃપા અને દયાના નિયમ લાગુ કરે છે. આમેન. કે જૂના કરારમાં મારી નાખવાનો નિયમ હતો, પણ નવા કરારમાં કૃપા અધિક થઈ. શું? અને જીવનના આત્માના નિયમના મારફતે પાપના તથા મરણના નિયમ રદ કરવામાં આવ્યા. હા, એ રોમન 8 અને 2 લખવામાં આવ્યું છે. વાંચો. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં. કોનામાં? ખ્રિસ્ત ઈસુમાં. બોલો જોરમાં. આજે પાપના લીધે પથ્થરે મારી નાખવાનો તો એ કોનામાં? ખ્રિસ્ત ઈસુમાં. મરણ, પાપના ને મરણના નિયમ રદ થયા તે લખેલું છે. હા, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે, જીવનના આત્માનો એટલે કે ઈસુને મરેલામાંથી પણ જીવતા કરનાર આત્માનો જે નિયમ છે, હા, તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. તેણે મને, પાઉલ કહે છે કે તેણે મને મારા પર સવારે શીખ્યા હતા કે ખરેખર મારા મનની સાથે એક જુદો જ, કારણ કે મારી 2 બહેનો આવેલી સવારની મીટિંગમાં. હાથ હલાવો બહેનો. હા, આ જુઓ, આ મારી ખાસ બહેનો છે. આમેન. અને આ તે પાપના નિયમ મારા મનની સાથે, પાપના બંધનમાં ગુલામમાં લાવનાર મનની સાથે આ લડાઈ કરી રહેલો છે. હા, 23મી કલમ રોમન 7:23. પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું. કોણ? હું. તારો બાપ? નહીં, હું. હા, હા. તે મારા મનના નિયમોની સામે લડે છે, હા. અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. અરે તારી વહુ, તારી કન્યા તારી સાથે નહીં લડે. એવી કોણ લડે છે? પાપનો નિયમ. ઘરના ની લડે. એટલો બધો પાપનો નિયમ દરેક માણસના મનની સાથે શું કરેલો છે? બોલો, રડે છે નહીં. આ સવારે જબરજસ્ત યુદ્ધ હતું. આમેન. હાલેલુયા. દરેકના મનની સાથે કંઈક ને કંઈક તો લડાઈ છે કે નહીં? છે કે નહીં? કેટલા જણા આવા યુદ્ધમાં છે? હલાવો હાથ. હા, આ વાત સાચી છે, પણ મેં કોઈને કીધી. છુપાઈ ન રહો. આ બાબત દેવની આગળ કહો. મનને ખોજ કરનાર અને મનની અંદરની કલ્પનાઓને ઉઘાડી કરનાર પ્રભુ કહેશે, પિતર મારે તને કંઈક કહેવાનું છે. હાલેલુયા. હે સ્ત્રી, તારા પાપ કૃપા અને દયાના કારણે માફ કરવામાં આવ્યા છે, પણ હવેથી જતા જતા એ વાત ધ્યાન રાખજે. હવેથી અહીંયા આઈ લવ યુ, ત્યાં આઈ લવ યુ કરતી, અહીંયા ત્યાં લપાટ મારવાનું નહીં.
રાખવાની હોય તો કરારનો ધણી તરીકે એકાદ વ્યવસ્થિત રાખી લે. જુઓ તો ખરા મારી સામે, કમર પર હાથ મૂકી લાગવાનો છું આજે તો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું નીકળેલો છું હા તે ઈસુના નામમાં. આત્માઓના ચોકીદાર તરીકે લોકો બચે અને આત્માનું રક્ષણ થાય આ દિવસોની અંદર. હાલેલુયા. સાંભળી રહેલા છો? આ વચન ઈસુના નામમાં કોને કહેવામાં આવી રહેલું છે? અરે જોરમાં બોલો, આજુબાજુ કહો, તને નહીં મને. કોને? શું કરવા ના પાડે છે? પાછળ પીઠ પસાડી થાબડકો મારો ને કહો થેન્ક યુ, તને સમજાઈ ગયેલું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. કહો જરા થેન્ક યુ, થેન્ક યુ. સમજાઈ ગયું ને? સમજાઈ ગયું ને? કેમ? કેમ? રોમનમાં લખવામાં આવ્યું છે પાપની મજદૂરી, પાપની મજદૂરી મરણ છે. એટલે મોતના નાંગા યેશુએ ક્રુસ પર, કલવારીના ટેકરી પર, આડા ઉભા લાકડા પર મોટા સંઘર્ષ ને બલિદાન અને વેદનાની સાથે એને ખતમ કરી દીધા છે અને અનંતકાળના જીવનમાં પ્રભુ લાવેલો છે. એટલે આ કરવાનું પ્રભુ ના પાડે છે કે તમારા મારા પર પાપ રાજ ન કરે. કોણ? અરે બોલો, અરે બોલો, અરે બોલો. પતિ પત્ની પર પાપનો અધિકાર નથી, પત્ની પર પતિનો અધિકાર છે અને પતિ પર પત્નીનો અધિકાર છે. પાપનો અધિકાર નથી. એકબીજાને કહો પાપ કરવા કે લાયસન્સ લાવેલા છે કે? હેલો, હે સાંભળી રહેલા છો? નિયમ લાગુ થયો તો હેલ્મેટ નો બી કાનૂન લાગે. લાગે કે નહીં? તો પછી આટલી બધી ગલતી કરવાનો કાનૂન નહીં લાગે? સ્વર્ગીય કાનૂન નહીં લાગે? હે હે જીવતા દેવના દીકરા દીકરીઓ, ઈશુને ઓળખનારા, ઈશુની દયાથી સાજા થયેલા, ઈશુની કૃપાથી માફી મેળવેલા હું અને તમે આ દિવસોમાં જરા કાળજી રાખીએ. જરાની પૂરી કાળજી રાખીએ, પૂરી કાળજી રાખીએ. સાહેબ ઓછું જીવાય તો ચિંતા નહીં, પણ પાપનો મોટો ગાસડો લઈને શું કરવા હાજર થાવ? બોલવામાં કયો નંબર? ઘણા મંડળીના લોકો, ઘણા કુટુંબના લોકો બી બોલવામાં તો કોઈને બોલવામાં નહીં ગાંઠે. 1 કિલો ચણા ખાય, પેલો તો 5 કિલો ખાઈ જાય બોલી બોલી. એકબીજાના હાથ પકડો કહો તારા ઘરમાં તારા કયામાં પેલો નંબર છે તને? અમુક વ્યક્તિનું બોલવામાં અને કરવામાં કયામાં પેલો નંબર હોવો જોઈએ? પ્રભુ કહે તે તરત જ અપનાવી લેનારનો પેલો નંબર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ એક જ વખત બોલે હાનું હા અને નાનું ચોર. વિનંતી કરે છે પ્રભુ તારા પારાદેશમાં બાપના ગોદમાં રહીશ, રાજ્યમાં રહીશ, ત્યારે મારા આત્માને જરા યાદ કરજે. શરીરના પાપોના લીધે તો મારો અંત આવી ગયો, મને હવે ફાંસી ટાંગી દેશે, પણ ફાંસી પર ચડું તેના પહેલા મારી એક વિનંતી છે, મારા આત્માને પારાદેશમાં. કયા દેશમાં? અરે બોલો, મારા દેશમાં નહીં, પારાદેશમાં લેજે. ઈશુએ જોયું બિચારો રડે છે, પસ્તાવ કરે છે, એને ભાન થઈ ગયું છે પાપ નહીં કરતે તો અહીંયા સજા, ફાંસીની સજા નહીં લાગતે, આ ખોટું કર્યું. બીજા ચોરને સમજાવે છે. હા તે બીજો ચોર ઉલટો કહેશે ઈશુને તું તારી જાતને બચાવ, બીજાને બચાવવા બુક વાત કરતો છે ને તારી જાતને નથી બચાવતો. પેલો એક સમજી ગયેલો છે ને એકને હજુ તો મરતા મરતા હોકલ આવી. અમુકને જીવતામાં અકલ આવી જાય, અમુકને મરતા મરતા અકલ નહીં આવે, અમુકને છે તો મર્યા પછી અકલ આવે.
એકબીજાના હાથ પકડો, ખબર નહીં તને ક્યારે આવે તે. હેલો હેલો, સાંભળો છો? હા, જીવતા જીવતામાં બી પવિત્ર આત્મા પામેલા અનાનિયા અને સફીરાને અકલ નહીં આવી કે? હે, ચોરને મરતા મરતા અકલ આવી કે નહીં? આવી કે નહીં? ધનવાનને મરી ગયા પછી આત્માની દુનિયામાં આવી કે નહીં? એકબીજાને સામે જોઈને કહો, તને ક્યારે આવી છે? એવી છે વિનંતી છે, તને ક્યારે આવી જોઈએ મને કે. મને તો આજે જ આવી જવી જોઈએ. કેટલાની ઈચ્છા છે આજે જ મને અક્કલ આવી જવી જોઈએ? કાલે નહીં તો રાતના મોત આવ્યું તો? આ મીટિંગ પછી બી દેવ બોલાવે તો? કોની ગેરંટી? નહીં, કેટલાની ખબર છે આની તો ગેરંટી જ નહીં, ક્યારે બી બોલાવે. કાલે જીવતા ઉઠો એવી ખાતરી ખરી કોઈને? ક્યારે હું થાય કોને ખબર? એટલા માટે મને તો ક્યારે અક્કલ આવી જોઈએ? અનાભાઈ તરફ હાથ લાંબો કરીને કહો, અનાભાઈ તને આજે જ અક્કલ આવી જોઈએ. કહો, પોતાને નથી બતાવતા તો મને બતાવો ના. બોલો, મને ઠોકો સાથી સાથે અડીને કહો, અહીંયા ઠોકો જરા, ઠોકો અહીંયા જરા. અરે બેટા ઠોક ના અહીંયા, આ મોટી મીટિંગ તો અહીંયા બહુ ચાલે. ઠોકો જરા પોતપોતાના માઇન્ડને જરા, મનમાં વચનમાં લખવામાં આવ્યું છે કે પિત્તર જ્યારે જીવતા દેવનું જીવતું વચન પ્રચાર કરવા લાગ્યો, સામર્થ્ય વચન પ્રચાર કરવા લાગ્યો, 3000 લોકોના મન વિંધાઈ ગયા. શું વિંધાઈ ગયા? અને લોકો પાપનો પસ્તાવ કરવા લાગ્યા. યુનાએ એવો પ્રચાર કર્યો. 3 દિવસની મંજલ, 72 કલાક શિક્ષા, 72 કલાક સેવા. એકબીજાને કહો, કાં તો શિક્ષા ભોગવવા તૈયાર રહે, કાં તો સેવા કરવા તૈયાર રહે. 3 દિવસના 24 કલાક ગણો 72 કલાક. અને 72 કલાક નહીં કામ કર્યું તો 72 કલાક કસ્ટડીમાં, માછલીના પેટમાં, દરિયાના બેટમાં. એકબીજાને કહો, પાપ કોણ કરે, ભૂખ કોણ ભોગવે? હેલો હાલો, બોલો યશની, બોલો એમ કહો. એનો અર્થ થાય છે કે ટાવર પર છે. હાલો, અરે બોલો એમ કહો. હાલો, હા હવે પકડાયું. પ્રેઝ ધ લોર્ડ. યેશુ મસીહ કી. હવે જોઈ શકો છો, મારે તને કઈ કહેવાનું છે મારે. ભાઈ પિત્તર, આ બધું નહીં કર. હું બધું તારું જાણું છું, તો માને નહીં તો કરું હું. હે, એકબીજાના હાથ પકડો. તમે તો માની જ જતા છે, મારા કરતા બહુ સારા છે. કહો, એકબીજાને કહો, તમને તો સેવક કહીને માની જ જતા છે, કેટલા સારા લોકો. કહો. કાં તો હાથ પકડીને કહો, આપણે તો સેવક શીખવે તે માની જ જતા. હાથ નજીક લો અને સામેવાળાની વ્યક્તિ સામે જો હાથ નજીક લો. હાથ પદ, પોતાનો હાથ નજીકમાં પાસે લો અને સામેની વ્યક્તિને જોઈને કહો, માની જ જતા છો. એટલે સાંભળી રહેલા છો? ક્યારે ઠેકાણે આવીશું? હે, શું મરતા પહેલા હુધરવાના છો? હે, કેટલા જણા? એમ તો કોઈ જગ્યાએ જવાય નહીં તમને. આ કવરેજમાં આવી ગયેલા છો. અહીંથી ગયા પછી તમે જાણો, પણ અહીંયા તો નિયંત્રણ છે. હા, મારે જીવતા જીવનમાં પાપ કરતા વચનના કનાન દેશમાં જવાનો નથી, સ્વર્ગીય કનાન દેશમાં. સાહેબ, મારી પત્નીને ફૂટબોલ જેવી અને વોલીબોલ જેવી ની કુદાવતી લઈ જવાનો સ્વર્ગમાં. સાંભળો છો?
મારા જે જન્મ, નવો જન્મ જે મંડળીમાં થયો છે એ મંડળીને મારે જિંદગીમાં રડતી નહીં કરવાની. મંડળી માટે રડીશ પણ જિંદગીમાં મંડળી માટે નહીં રડાવીશ. એવી બુદ્ધિ મને મળી છે. મંડળીનું નુકસાન નહીં કરીશ, જાગૃતિનું નુકસાન નહીં કરીશ, સેવાનું નુકસાન નહીં કરીશ. અને મારા દેવે મારું જરા બી બગાડ્યું નથી તો દેવના કામને જિંદગીમાં જરાક બી નહીં બગાડીશ. હવે ઓટોમેટિક તાળી તો પડી રહેલી છે. થશે આ. હાલેલુયા, હાલેલુયા. એવી સમજદારી ઉત્પત્તિથી માલાખીને માથીથી પ્રકટીકરણ સુધી જે બાઇબલમાંથી કાઢીને શીખવ્યું છે એવી સમજદારી 2024 સુધીમાં પ્રભુ તમારા મારા જીવનમાં જોવા માંગે છે. આટલા બધા વચનોથી, એક વચન, એક મેસેજથી 1,20,000 લોકોનું મન વિંધાઈ જતું હોય તો હજારો હજાર સંદેશા સાંભળીને બજાર નહીં થાય એવું કરીને જીવતા છે તો આજ કેમ કરીને ચાલે? કેવી રીતે ચાલે? હે, કેટલાની ઈચ્છા છે પ્રભુ આવે ત્યાં સુધી મંડળી ચાલતી રહે? દુકાન નહીં ચાલે તો ચાલે પણ મંડળી, પણ આજે તો દુકાન ચાલે પણ મંડળી કેમ? મંડળીની જાગૃતિ અટકી રહેલી છે? કેમ મંડળીની અંદર આવું બધું થઈ રહેલી છે? હે, આ બધા બાબતો અત્યારે પ્રભુ મને કંઈક સ્પર્શ કરીને સમજાવી રહેલો છે. હાલેલુયા, 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 હાલેલુયા. જેમ મોબાઈલ ફૂલ ટાવરમાં રહી તેમ આ દિવસોની અંદર નવા જન્મ પામેલા લોકો આત્માના ફૂલ ટાવરમાં રહીને જીવો. હા, કવરેજ વિસ્તાર બહાર જવાની કોશિશ નહીં કરો, કવરેજમાં રહો. જેઓ કવરેજમાં રહેશે એ આંખના પલકારામાં મહિમામાં પ્રવેશ કરી જશે. જીસસ, ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ ઈશુ. સાંભળી રહેલા છો? આજે મનમાં કામ થવું જોઈએ. આત્માનો ઉદ્ધાર થઈ ગયો છે, મનનો ઉદ્ધાર થવો જોઈએ. દેવના વચન સાંભળીને લોકોના મન વિંધાઈ ગયા અને જેઓના મન વિંધાઈ ગયા તેઓ પ્રભુ તરફ વળ્યા અને પાપનો પસ્તાવો કર્યો અને પાપનો ત્યાગ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગ્રહણ કરી લીધો. હૃદય ખોલી દીધું. વાસ કર પ્રભુ, મારા જીવનમાં તું રાજ કર પ્રભુ. હાલેલુયા. મારું જીવન તારા માટે પ્રભુ. આમેન. બસ હવે ખોટું જીવીને ઝઘડો કરી તો બસ થઈ ગયું મને. પત્ની હાથે ઝઘડો કરીને કબડ્ડી રમી તો મને બસ થઈ ગયેલું. આ 5મું વર્ષ થતું છે, ઝઘડો કરવાનું જ બંધ કરી દીધું. કેમ કે મજા નહીં આવે. એક બાજુ સેવા કરવાની, એક બાજુ ઈશુનું ભજન કરવાનું, બીજી બાજુ ક્યારેક તો ગાજવીજ અને તડાકા ને ભડાકા. એ તો મારી પરિસ્થિતિ તેવી હતી. તમે તો એકબીજાના હાથ પકડો, આપણે તો એવા નથી. હું એવા નથી, તમે તો એવા છો. કેમ કે આ વસ્તુનો અનુભવ કર્યો. હે, જૂનાપણામાં જીવવાનો કેવો અનુભવ થાય અને નવીનતાના યોગે રૂપાંતર પામીને મહિમામાં જે પ્રવેશવાને માટે નવું જીવન જીવવામાં કેટલો અનુભવ થાય. આનંદ થાય કે નહીં? હે, હે, હે. એકબીજાના હાથ પકડો. હવે પછી 2 મીટિંગ પછી ઝઘડામાં પડતા નહીં. કહો જરા. 2 3 ભેંસ બી આરામથી ચારો ખાય, દાંડી ખાય, બાંડી ખાય, દાણ ખાય, શાંતિથી વાગોડ વાળ્યા કરે. અને જેને અક્કલ બુદ્ધિ જ્ઞાન આપ્યું છે તે તો સિંગડા માર્યા કરે. સિંગડા વગરના તો બી, બાકી તો ભેંસ રહેતે ને પત્નીના પેટ ફાડી નાખતે સિંગડા વાળા બધું. વનસિંહભાઈ કે પત્ની પેલા ફાડતે પુરુષનું, એમ કે. કંઈક તો ફેરફાર છે. કેમ કે આ લોકો વિડીયોમાં જોઈ રહેલા છે ને રે. પણ તે આપણે જાહેરમાં જ કીધું તો કરવાનું હું. આમેન. સુપાઈને તો બોલાય નહીં ને. હે, હે. જો હું સુપાવા જાઉં તો માછલી ગળી જવા તૈયાર જ છે. પિત્તરની ખામી નીકળી, પિત્તરનું નામ નીકળ્યું. પ્રભુ નામ સાથે કામ જાણે છે. બોલો, નામ સાથે કામ જાણે છે. એકબીજાને કહો, એમ નહીં સમજતો કે તારું નામ પ્રભુને ખબર નથી. બોલતા જ કાં છે? કહો, તારું નામ પ્રભુને ખબર નથી એમ નહીં સમજવાનું. અને જે દરેકના નામ છે તે પ્રભુના દરેકને નામ સહિત પ્રભુ ઓળખે છે. નામ સહિત ઓળખે છે. અને જેટલાને પ્રભુએ બોલાવેલા છે એમને નામ દઈને બોલાવેલા છે.
બોલો, નામ દઈને બોલાવેલા છે. નામ વગરનો એક બી નથી, ગામ વગરનો એક બી નથી, અને કામ વગરનો બી એક બી નથી. એકબીજાના હાથ પકડ, તારું નામ બી છે, તારું ગામ બી છે, ને તારું કામ બી છે. પ્રભુ તારું નામ બી જાણે છે, પ્રભુ તારું ગામ બી જાણે છે, ને પ્રભુ તારું કામ બી જોતો છે. તું ક્યાં વસે છે તે બી. હા, તારું મકાન બી પ્રભુને ખબર છે. દૂતને મોકલે ને તો જમનપાડામાં નહીં હોત તો ફરે કે પેલા ટીચરનું ઘર ક્યાં, એમ. એને ગૂગલ મેપ નહીં જોઈએ, તાળી પાડે છે. એને ગૂગલ મેપ નહીં જોઈએ. સ્વર્ગમાં એટલા બધા ડેટા ફિટ કરેલા છે. હા, તમે એમ કહેશો કે વાયા કરીને ડાંગમાં થઈને સ્વર્ગમાં જવું, એમ ભૂલી જજો. અનાભાઈને વચ્ચે રાખીને ઓળખાણ કરાવું, અમરભાઈ ભૂલી જાઓ. ભૂલી જાઓ. પ્રભુ ખોલે હે ને ચોપડા, એકબીજાને કહો જે નીકળ હે તે જ માનવું જ પડે. કેટલાને ખબર છે માનવું જ પડે. હમણાં નહીં માનો, હમણાં તો કોઈ માનતું કોઈ. અકેલોડા माँ नाम लेते हैं आते आते होगो नहीं, અને माँ डिकायो अभी ता आती भी नहीं, तो बेन कलाक गोठियो कोराम बोठलियो ते को. हेलो, જોરદાર તો તાળી પાડો. હા હા, અત્યારે તો દયાનો કૃપાનો જમાનામાં વાંધો નહીં, ચાલી જતું છે, ચાલતું છે, ચાલવા દો. પણ સમય આવી રહેલો છે, એ દિવસે નહીં ચાલે તે. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એકબીજાના હાથ પકડો, હાથે જ બેહતો છે હરખી રીતે જીવવાનું. ઘરે જતા ગાડી પર બેસતા નહીં, સાથે કહેવાનું ડ્રાઈવરને બહેનો હાથે જીવતા છે તો હાથે જીવીને હાથે ચાલવાનું, વ્યવસ્થિત જીવવાનું. ડીકા બાપા તું ચલાવ, આગળ બીજો જે, પણ મારું બી સાંભળ, કે જેથી કરી ગાડી પર ચાલતા ચાલતા બી પ્રભુ આવી જાય તો બને છું, કોઈ રહી નહીં જાય, કોઈ રહી નહીં જાય. બધાને લઈ ચાલો. આમેન. બધા માનો. હાલેલુયા, 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 હાલેલુયા. એક વખત સમુદ્રમાં એક બહુ મોટું જહાજ જઈ રહેલું હતું, અને આ જહાજની અંદર આ તે ખરેખર જહાજ એ સમુદ્રની અંદર હતું, અને સમુદ્રમાં એટલું બધા તોફાનો આવ્યા, અચાનક એટલા બધા મોજા ઉછળવા લાગ્યા, અને આ જહાજ હમણાં ડૂબી જાય, ક્યારે ઊંધું વળી જાય નક્કી નહીં. બધા લોકો પ્રાર્થના કરવા લાગ્યા. ઓ બધા લોકો પ્રાર્થના કરવા લાગ્યા, અને કોઈ સમુદ્રમાં શાંતિ દેખાતી નથી, કોઈ ફેરફાર નથી. બધા પ્રાર્થના કરે, પણ એક જણ ઊંઘે. બોલો, એક જણ ઊંઘે છે. બોલો, પાપ કરનાર ઊંઘે છે. નિર્દોષ લોકો વિનંતી કરે છે. બાજુવાળાને કહો તું શું કરતો છે, કે તે કે હે. ભૂલ કરનાર અને નિર્દોષ લોકો બચાવની કોશિશ કરે છે. કેમ કરી શાંત થાય, કેમ કરી બચી જઈએ, કેમ કરી. હવે જેટલો બિડારો હતો તે બી સમુદ્રમાં. નિર્દોષ લોકોએ ફેંકી દીધો પાછો. ભૂલ કરનારે તો આટલું બી ફેંક્યું. નિર્દોષ માણસ રડી રડી કાલાવાલા કરેલું છે, અને ભૂલ કરનાર તો હમ કિસી છે. સાંભળી રહેલા છો? બધા વિનંતી કરવા લાગ્યા. અરે હે યુના, યુના, હટ હટ હટ, તું કાંથી આવ્યો, કાંથી આવ્યો, કોનાનું, કોણ કોણ છે, હું છે ભાઈ, આપ એડ્રેસ આપ, એડ્રેસ આપ, એડ્રેસ આપ, એડ્રેસ. એ તો ઉઠ્યો. કાંથી આવ્યો? હા, હું તું કોણ છે? તો કહી શકે હું તો આકાશ તથા કરુભૂમિ કરનાર, બનાવનાર સૈન્યોના દેવ યહોવાનો હે ભક્ત છું. ઓહો, આટલો મોટો આકાશ બનાવનાર, પૃથ્વી બનાવનારનો ભક્ત. એકબીજાને કહો આટલો મોટો ભક્ત થઈને ઊંઘ્યા કરે.
ભક્તો ઊંઘે કે? એડ્રેસ તો બહુ મોટો. અહીંયા બી નાચે તો યેસુ નવાલો મારે જવું છે. પેલે પાર જવાનો હોય તો જાગ ને, જાગ. જવાય કે એમ કરીને? ભાઈ ઉઠ. શું છે ભાઈ? ક્યાંથી આવ્યો? કહેશે કે હું તો આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરનાર પરમેશ્વરનો સેનાદેવ યહોવાનો ભક્ત છું. તો કહેશે કે આ કોના પાપને લીધે આ બધું થયું છે, કોના ભૂલને લીધે થયું છે, કેમ એવું થયું? આપણા ભૂલને લીધે કોઈને તો તું બી તારા દેવને તો પ્રાર્થના કર, તું બી તો પ્રાર્થના કર, દેવને વિનંતી કર અને કબૂલ કર. કઈ ને કઈ પણ એ માને નહીં. કોઈને માને નહીં, કોઈનું નહીં માને, કોઈ માને નહીં. યુનાને પૂછે તો તેઓ કહે મેં તો ભૂલ કરી નથી. બધા જહાજમાં જેટલા હતા તેટલા લોકોને પૂછે તો કોઈએ ભૂલ કરી, કોઈએ ભૂલ કરી નથી. તો એક કામ કરો, હવે એક કામ કરીએ, ભાઈ કોઈ માથે લેતું નથી તો ચિઠ્ઠી નાખીએ. શું બોલો રે? અરે બોલો, અરે બોલો, અરે બોલો. શું નાખીએ? કેટલાની ઈચ્છા છે ઘરમાં બી કોઈ ગરબડી થાય, નિંજ માને તો ચિઠ્ઠી નાખો તો બી તો કબલે. હવે જેની નામ નીકળે તેનું. યુનાનું પુસ્તક અનાનું નહીં મળે. એક વખત એક વિસ્તારમાં ગયો ત્યારે યુનાનું પુસ્તક, ત્યારે અનાનું હોદ્યા કરે. આખું બાઇબલ. સાહેબ આ તો પુસ્તક જ નહીં મળે. મેં કીધું તું મારું સાંભળ, હું તને સમજાવીશ. ચિઠ્ઠી નાખી. યુનાનું પુસ્તક તેનો તે પહેલો અધ્યાય 7 કલમ. વળી તે સર્વે એકબીજાને કહ્યું, ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીને. એકબીજાને કહો. એમ બી તું હો નહીં માને, હું હો નહીં માને, સાસુ હો નહીં માને, ખંદાડીઓ હો નહીં માને, હારો હો નહીં માને, પાસ્ટર હો નહીં માને, વડીલો બી નહીં માને, ગાનારો બી નહીં માને, અહીંયા બેઠેલા કોઈ. કેટલાને ખબર છે મારી ભૂલને લીધે ઘરમાં ખટપટ થતી છે? બાઇબલ લઈ જાઓ. બાઇબલ હું કામ મૂકે તું યાર? લઈ જાઓ. સરસ. કેટલાને ખબર છે મારે લીધે ઘરમાં ખટપટ થતી છે? ખુરશી પર, પુલપીટ પર થાય ને? થાય તો થાય, બોલવાનું નહીં. હા તો ચકરો એમ હાજર. હજો હલાવો હલાવો. મારે થઈ થોડીક બોલાઈ જતું છે. હલાવો. ઓકે. હલાવો 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 હલાવો. નહીં જો કબલ હો તો ચિઠ્ઠી તમારી જ નીકળવાની છે. ચિઠ્ઠીમાં કોઈનું નામ નહીં મળે. જેની ભૂલ છે તેનું જ નામ. અને જે નહીં કબલ્યું એટલા માટે માછલી ગળી જવા પાછળ જ આવતી છે જહાજની. બીજાને નહીં ગળ હે. જે ભૂલ કરીને જીવી રહેલું છે એને જ ગળ હે. તને ગળી જહે તો ની જવાબદારી કહી દો. જગત તમને ગળી જહે, સંસાર તમને ગળી જહે, ગાજનાર સિંહ તમને ગળી જહે. સેવકનો ગુનેગાર નથી સાહેબ. હું હાથ ધોઈ નાખીશ. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? વાંચો 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 બેટા વાંચો. વળી તે સર્વે એકબીજાને કહ્યું, ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે. ચાલો ચાલો ચાલો. એકબીજાના હાથ પકડો. ઘરમાં નીજ ઉદારો થતો હોય તો બધા ભેગા મળો અને ઉપવાસ સહિત પ્રાર્થના કરો અને શુક્રવારે બુક્રવારે ચિઠ્ઠી નાખો. કહો જરા. એમ કરીને તો બી બચાવો આખા કુટુંબને. હે 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 સમજ પડી રહેલી છે? અહીંયા વાગી રહેલું છે? અત્યારે કામ ક્યાં થઈ રહેલું છે તમારા હૃદયમાં કે મનમાં? તો કામ મન છે ત્યાં લગાવો. આંગળી જરા ઠોકો. સ્વિચ ઓફ છે કે ચાલુ છે? ચાલુ છે. ચાલુ હોય તો સમજાતું હોય. આવ બેટા, બિચારો તું એક નીકળ્યો એના માટે તાળી પાડીએ. વાહ.
પત્ની છે? કાં છે? આવો આવો, તારો ધણી નીકળ્યો છે. તાળી પાડીએ એમના માટે બી. ફૂલહાર છે કે નહીં? આજે નવું જોડું જોડીને જવાનો છો. હું ગેરંટી સાથે કહું છું, જો ધ્યાન રાખશો તો હવે પછી તમારી જિંદગીની અંદર એવું નવીનીકરણ થઈ રહેશે કે એના જીવનમાં તું ને એના જીવનમાં તું જોશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે. આંખોને બંધ કરો, દેવની સામે રહો. હાલેલુયા, થેન્ક યુ જીસસ. પ્રભુ એમના એમ નામ આપતો નથી. હે યુના, ચિઠ્ઠીમાં કોનું નામ નીકળ્યું? કોનું નામ? યુનાનું. યુનાનું. અને યુના એ કબલ્યું. હા, આ ભૂલ મારી છે બેટા. તારા ધણીએ સ્વીકાર્યું છે, તે તારા કહેવાથી મેં નથી કીધું. શું બેટા, તને પ્રભુએ કીધું એટલા માટે હાથ ઊંચો કર્યો? શું બેટા, પ્રભુએ તને હાથ ઊંચો કરાવ્યો? તું સમજીને હાથ ઊંચો કરી રહ્યો છે. આટલી બધી પબ્લિકમાં આ દીકરાને લાજ નહીં લાગી બચવા માટે. બહુ સારામાં સારી વ્યક્તિ ગણાય તો હા. અને પછીથી જ્યારે હાથ ઊંચા કર્યા એ તો ઠોકી ઠોકીને તમને હાથ ઊંચા કરાવેલા છે. જેમ તેમ બોલો, બોલો રે, અરે બોલો. એવા લોકો જોઈએ પ્રભુને. અત્યારે આવા લોકો જોઈએ. જરા બી ભૂલ થઈ જાય ને પ્રભુ બોલે એટલે તરત કબલી લેનારા લોકોને શોધી રહેલો છે પરમેશ્વર. આજે એ બંનેના હકમાં અદ્ભુત કામ થવા જઈ રહેલું છે આ સભા દ્વારા. એમના જીવનોની સાક્ષી બેટા, જે ચેન્જિંગ થશે સ્વભાવમાં, જે ચેન્જિંગ થશે દાંપત્ય જીવનમાં, એની જાહેરમાં સાક્ષી આપજો. પ્રભુ તમારા જીવનોને તૈયાર કરેલો છે. અત્યારે આપણે બધા હાથ લાંબો કરી એક ટૂંકી પ્રાર્થના કરી આ પરિવાર માટે. જે ભાગ તમને પ્રભુ બતાવી રહેલો છે, ભાગમાં નવું કરવાને માટે સમર્પણ થઈ જા બેટા. મને લાગે છે કદાચ તારી પત્ની ઘણી વખત તને રડીને બી કેટલાક શબ્દો કીધા હશે. રબ શખનામાં શાનદાર બોરી બાબા બાબા. પ્રભુ લોર્ડ જીસસ નેમ, જીસસ નેમ, જીસસ નેમ, જીસસ નેમ, જીસસ નેમ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ બધું પ્રભુ બંધ કરવા કહેશે, ના પાડે છે એવું નહીં કર. હવે તને તારી પ્રિય પત્ની છે, એમને પ્રેમ કર, પ્રેમથી લઈ ચાલ. સારામાં સારી તારા ઘરમાં લીડરશિપ કર કે જે અટકી ગયેલા છે આશીર્વાદો, એ અટકી ગયેલા આશીર્વાદોની શરૂઆત પ્રભુ કરવા જઈ રહેલો છે. પ્રભુ શરૂઆત કરવા જઈ રહેલો છે. હાલેલુયા, રબ શખનામાં શાનદાર બારાબા. પ્રભુ આ પતિ પત્નીને બ્લેસ કર પિતા. એમના જીવનોમાં એક નવો અધ્યાયની શરૂઆત થાય, એક નવા કામની આરંભ થાય અને જિંદગીની અંદર પ્રભુ જે અટકેલા આશીર્વાદોથી તેઓ બને આશીષિત થાય. ઈશુના નામમાં આમેન. જોરદાર તાળી પાડીએ. ગોડ બ્લેસ યુ બેટા. જાઓ, થેન્ક યુ. આટલી બધી પબ્લિક કોને માન આપી રહેલી છે? બોલો. જે માણસે બોલતાની સાથે કબૂલી લીધું, જુઓ એવા લોકો એ જ ઘડીએ જો પ્રભુ આવી જાય તો અરે જોરદાર તાળી પાડવી જોઈએ. માણસ માત્ર ભૂલના પાત્ર નાની મોટી થશે, પણ કબૂલવું જોઈએ, સ્વીકારવું જોઈએ. પિતર ની માને. અહીંયા યુના એકબીજાને કહો, અના માને, બાકી યુના ની માને. ચિઠ્ઠી નીકળી, ચિઠ્ઠી નાખી, નામ નીકળ્યું કોનું? એકબીજાને કહો જરા કડક હાથ પકડીને, શું ચિઠ્ઠીની રાહ જોયા કરતી છે? ચિઠ્ઠીની રાહ જોવાનો સમય નથી. પ્રભુ પર વિશ્વાસ કરવાનો. પ્રભુ જે બોલે તે સાચું છે. પ્રભુ જે બોલે તે સાચું છે. પ્રભુ જે બોલે તે સાચું છે. એને આપણાથી જૂઠું પડાય નહીં. પવિત્ર આત્મા જે બોલે તે સાચું છે. પવિત્ર આત્માને જૂઠું પડાય, જૂઠું છે એવું કહેવાય નહીં. હાલેલુયા. કેમ કે તે સત્યનો આત્મા છે. ઈસુ માર્ગ, સત્ય અને જીવન છે. તેનું વચન સત્ય છે કે નહીં? છે કે નહીં? વચનને ઊંધું નહીં વળવાનું. આપણે યુનાના નામની ચિઠ્ઠી નીકળી. હા, અને પછી કે હવે શું કરીએ? તો કહેશે કે મારા પાપને લીધે તમે બચી જવાના હોય, તમને ઉચકો અને સમુદ્રમાં. રાકેશભાઈ કાં છે?
કાં છે? એકાદ જગ્યાએ કઈ નેરબેરનો દરો છે કે એકાદ જગ્યાએ પાણી હોય તો બતાવો, ટેમ્પો લઈ આવો, અહીંયા રિવર્સ લાવો. એઓને ડૂબાડ્યા છે, જેનું નામ નીકળે એને. કેમ કે ઘણા હાથ ઊંચો કર્યો છે, 15 ખાન ટેમ્પા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને જોઈ શકો છો યુનાએ સ્વીકાર્યું અને તેઓને કીધું, ચિંતા કરતા નહીં, મારું લોહી મારા માથે, પરંતુ મને ઉચકો ને સમુદ્રમાં ફેંકો. આપણે સ્વીકારવાનું છે. ધણી હોય તો બી સ્વીકારવાનું, ધનવાન હોય તો બી, નામાંકિત હોય તો બી સ્વીકારવાનું છે. પાસ્ટર હોય તો બી. ઘણી વખત બેઠેલા લોકો હાથ ઊંચા કરે ને પાસ્ટરો હાથ ઊંચા કરતા, કેમ કે પાસ્ટરને ત્યાં શાંતિ છે. ઘણી વખત પાસ્ટરને તાંબી ગલતી છે, આપણે તાંબી ગરબડી છે નથી. હે 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 પાસ્ટર પાસ્ટર કહો ની હોય, ની તને ખબર હોય તો મારી પત્ની ખાનગીમાં પૂછી લેજો. દરેકના ઘરમાં નાની મોટી ભૂલો છે કે કેટલાને ખબર પડી ગઈ? ચિઠ્ઠી ની નીકળી તેના પહેલા ખબર પડી ગઈ. એકબીજાને કહો, હવે તને સમુદ્રમાં ની નાખે હે, પ્રભુ તારા પાપ માફ કરે છે. બોલો. પણ એક વાત ધ્યાનમાં રાખ, હાથ પકડીને કહો, એક વાત ધ્યાનમાં રાખ. આજુબાજુ 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 કહો, એક વાત ધ્યાનમાં રાખ. હવે પછી આવી ગલતી કરતો નહીં, હવે પછી આવી ભૂલ કરતી નહીં. આટલું ધ્યાન રાખજે. માથા પર હાથ ફેરવી દો, પ્રભુ તારું ભલું કરે. ઓહો, હલાવ, ફેરવો ફેરવો ફેરવો. ભેંસના શિર પર, ભેંસના ગરદન પર કોઈ હાથ ફેરવે તો ખરેખર ભેંસ બી ઊંચી પસડી કરીને ઓ જોરદાર તાળી પાડીએ. પ્રભુ તારું ભલું કરે. આમેન, આમેન. કેટલાને આનંદ થઈ રહેલો છે આ મેદાનમાં. હા, એવી સભાઓ રહેવા દો કે ખરેખર આપણને સત્ય વચન મળી જાય અને સત્યને લોકો જાણે ને સત્ય આપણને દરેકને પાપથી મુક્ત કરી નાખે. હા, બસ એટલું જ કામ છે પરમેશ્વરનું. હાલેલુયા. 1 રૂપિયો બી નિષ્ફળ જવો જોઈએ. એક પાણીનો ગ્લાસનો પણ પાઈનો વસૂલ થઈ જવું જોઈએ. તાળી પાડીને આદર કરતા રહીએ. આજે રાત્રિ તમારા ભાગમાંથી, તમારા જગામાંથી બોલાવી રહેલો છે પરમેશ્વર. શરમ રાખતા નહીં, શરમ રાખતા નહીં. પરણેલા પરણેલા, ઓ નન પરણેલા પરણેલા નન પરણેલા, શરમ રાખતા નહીં. માનવન શ્રીમાન ધનવાન, આવો, તમારો મોકો ગમાવી ન દો. તમારા હકમાં, તમારા પરિવારમાં પરમેશ્વર શાંતિનું દેવનું રાજ્ય લાવવા જઈ રહેલો છે. તાળી પાડીએ. આપના મનની અંદર મનમાં આવ્યું તેવું નહીં વર્તો, મનમાં આવ્યું તેવું ન કરો, મનમાં આવ્યું તેવી રીતે ન ચાલો. પણ આપણા મનમાં રાજાઓના રાજાનું વચન, રાજાઓના રાજાનું વચન, મનને રીઝનારું વચન, મનને શુદ્ધ કરનારું વચન, મનની આંખો ખોલનારું પવિત્ર વચન. તાળી પાડીએ. આંખોને બંધ રાખીએ, આંખોને બંધ રાખીએ. શું વહાણમાં છુપાઈ જવાની કોશિશ કરેલા છે? શું પરિવારમાં છુપાઈ જવાની કોશિશ કરેલા છે? શું ભીડમાં પ્રભુ ટચ કરી રહેલો છે? અમર ભાઈ લહીવા બહેનને પરાક્રમ અડકી રહ્યું છે, એટલે જે કોઈ એકાદ અડકી ગયું છે એવા ચમત્કાર થયા નથી. ઈ શું કહે છે? મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, એ ગમે તેને સ્પર્શ કર્યું નથી. તાળી પાડીએ. કોઈકને તો બી ટચ કરવામાં આવ્યું છે, કોઈકને તો બી અડકવા જોઈ લેલું છે. શાંત રહીએ, શાંત રહીએ. બાકીના આગળ આવી રહ્યા છે એમને ધન્યવાદ આપું છું. ભીડની અંદર કોના આત્મા સાથે, તમારું નામ સાથે પ્રભુ તમારા આત્મા સાથે વાત કરી લેશે. રોમન 8:16 પ્રમાણે તમારા હાથ ઊંચા રાખો. તમારી જગા પર ઉભા રાખો. હાથ જગા પર હાથ ઊંચા રાખો. ઘણી ભીડ છે. હું વ્યક્તિગત પ્રાર્થના કરી એવી ઈચ્છા હતી, પણ ઘણો સમય વીતી જશે.
ખુરશી પર હું તમારો દિલથી ભાઈ તરીકે આભાર માનું છું. તમારી સાથે અત્યારથી પરમેશ્વરનો આત્મા વાત કરવા જઈ રહેલો છે. તમારા પત્ની સાથે પરમેશ્વર દર્શન સાથે વાત કરવા જઈ રહેલો છે. બાળકો તમારા મા બાપ પપ્પા સાથે વાત કરવા પરમેશ્વર જઈ રહેલો છે. તાળી પાડતા રહે તમારા સેવકની સાથે દર્શનની અંદર સામેલ કરીને તમારી સાથે દેવ અંતના દિવસોની અંદર વાત કરવા જઈ રહ્યો છે. જોરદાર તાળી પાડતા રહીએ. જોરદાર 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 તાળી પાડીએ. જોરદાર તાળી પાડીએ. પિતાને ઊંચો કરીએ. આત્માથી તાળી પાડીએ. પવિત્ર દેવને મહિમા ફેરવા છો. આજે રાત્રિની અંદર ખાટા ગામની અંદર મેદાનમાં નિંદવે નગરમાં તેવા લોકો એક એકનો બચાવ થાય પ્રભુ. એક એક પરિવારમાંથી ઓ પરિવારમાંથી નવા ધરા ઓ સામર્થ્યના ધરા જીવનના ધરા માફીના ધરા દર્શનના ધરા દેવા લાગે. ઓ નવા ધરા નવા 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 પ્રભુ છોડાવ પ્રભુ બચાવ પ્રભુ છોડાવ પ્રભુ બચાવ. ઈસુના નામમાં બદલાઈ જાય. ઈસુના નામમાં બદલાઈ જાય. એવડા કામો દેવે જોયા. પ્રભુને આનંદ થયો. પ્રભુએ વિચાર બદલી ગયો છે. હું તમને બચાવીશ. હું તમને બચાવીશ. તાળી પાડીએ. તમારા પરિવારને બચાવીશ. તમારા સંતાનોને બચાવીશ. દેવના સેવકોને બચાવીશ. દેવના લોકોને બચાવીશ. પ્રભુને ભેટો કેટલો દયાળુ પરમેશ્વર મારીને તમારી તૈયારીની રાહ જોઈ રહેલો છે. આટલી વખત પ્રભુ આવી જતે તો તમારો નંબર નહીં. મારા તમારા પરિવાર મારા તમારા સંતાન રહી જતે. શું આજે રાત્રે ખુશ છો તો બંને હાથ ઊંચા કરી દો. પ્રભુ અમારા પરિવારને કેટલી યાદ રાખ્યું છે તમે. મારા સંતાનને કેટલા યાદ રાખ્યા છે તમે. મારા ધણીને રાહ જોઈ રહેલો છે પ્રભુ. મારી પત્નીને રાહ જોઈ રહેલો છે પ્રભુ. કે હજુ સુધી રેડી નથી થયા. એસ્તેર સમાજના માટે રડે છે. ઓ યુસુફ ભાઈઓની દશા જોઈને રડે છે. ઈસુ મંડળીઓના આત્માના માટે રડે છે. મૂસા મંડળીના લોકો માટે રડે છે. આજ રાત્રિ તમારા માટે કોઈ આંસુ પાડી રહેલું છે. તાળી પાડી આદર કરીએ. તાળી પાડી પવિત્ર દેવને મહિમા આપીએ. ઈસુને મહિમા કરીએ. હાલેલુયા રાજા ખરાબારાબારાબારાબારા રિયાંદાલાબા ખરાબારાબારાબા. પ્રભુ માફ કરેલો છે. પ્રભુ માફ કરેલો છે. सच्चा प्यार यीशु तू है. अनंत प्रेम यीशु तू है. थोड़ा प्यार मांगा मैंने, तूने तो अपनी जान ही दे दी. सच्चा प्यार यीशु तू है. હાથો તો ઉઠાઈએ. अनंत प्रेम यीशु तू है. थोड़ा प्यार मांगा मैंने, तूने तो अपनी जान ही दे दी. हालेलुया आमीन.
बचाने आया, खुद को मिटाया, मुझको बचाया। हाथों को खोलिए, खुदा का बेटा बचाने आया, खुद को मिटाया, मुझको बचाया। मुर्दा था मैं, मुझको जिलाया, नया जीवन मेरे पाया। आत्मा लगाइए, मुर्दा था मैं, मुझको जिलाया, नया जीवन मेरे पाया। उनकी धारा बहती सुली से, जिसमें धुले मेरे सारे पाप। उनकी धारा बहती सुली से, जिसमें धुले मेरे सारे पाप। गुनाह के बोझ से मैं तड़प रहा था, यीशु आया और उसने मुझे गले लगाया और मेरे सारे बंधन से मुझे उसने आजाद किया कि मैं जीवन की हर खुशियां पा लूं। गुनाह के बोझ से तड़प रहा था, यीशु आया, गले लगाया। गुनाह के बोझ से तड़प रहा था, यीशु आया, गले लगाया। बंधन से मैं आजाद हूँ,